નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં જે આપણું ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું અસાઇનમેન્ટ છે એમાં વિભાગ ડી ના ચેપ્ટર નંબર 9 ના આગળના દાખલા જોઈશું. મિત્રો, જે પણ મિત્રોને હજુ પણ ચેપ્ટર નંબર 9 વિભાગ સી, વિભાગ બી દરેક વિડીયો જોવાના બાકી હોય તો મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમને તમામ અસાઇનમેન્ટના વિડીયો મળી જશે. તો મિત્રો, પરીક્ષા નજીક છે તો ઝડપથી મહેનત કરવા એ વિડીયો જોવા વિનંતી. તો આપણે આગળ જોઈએ. દાખલા નંબર 6, આની પહેલાંના દાખલા આપણે આની અગાઉના વિડીયોમાં મૂકી દીધા છે. તો મિત્રો, 6થા નંબરના દાખલામાં કીધું છે કે આકૃતિમાં જે આપણને આકૃતિ આપી છે એમાં ખૂણો OAB એટલે કે આ ખૂણો એ કેટલાનો છે? 30° અને OCB એ કેટલાનો છે? 57નો છે. ક્લિયર? પક્ષમાં આ બે માપ આપેલા છે. હવે આપણને કીધું છે કે BOC નું માપ શોધો. તો BOC એટલે કે આ ખૂણાનું માપ શોધો અને AOC એટલે કે આ ખૂણો, બંને ખૂણાના માપ શોધો. AOC એટલે કે આ ખૂણો અને BOC એટલે કે આ ખૂણો, બંને ખૂણાના માપ શોધવાના છે. એકદમ સરળ દાખલો, તો ધ્યાનથી જોજો તો આવડી જશે મિત્રો. તો પહેલું તો ત્રિકોણ OCB માં મળી ગયો. ત્રિકોણ કયો છે? OCB એટલે કે આ ત્રિકોણમાં. હવે મિત્રો દેખો, OCB ત્રિકોણમાં OC અને OB વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર છે એટલે કે સમાન જીવાઓ છે. અને આપણને ખબર છે કે ત્રિકોણમાં પહેલા આટલું તો લખીએ. OCB માં OC બરાબર OB લખશું. એક જ વર્તુળની ત્રિજ્યા. બરોબર. હવે મિત્રો, આ જે ત્રિકોણ OCB ત્રિકોણ છે ને એમાં આ બે બાજુ તો સમાન છે એટલે આ બંને ખૂણા કેવા થશે? સમાન થશે. તો માટે ખૂણો OBC બરાબર ખૂણો OCB સમાન બાજુની સામેના ખૂણા. ક્લિયર મિત્રો? માટે શું થશે? એ ખૂણો OBC બરાબર ખૂણો OCB બરાબર કેટલો માપ થશે? 57° થાય. ક્લિયર મિત્રો? તો બંને ખૂણાનું માપ કેટલું થયું? 57. એટલે કે આ જે ખૂણો છે એનું માપ પણ કેટલું મળે? 57. OBC. હવે ત્રિકોણના 3 ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય મિત્રો? આપણને ખબર છે આ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. એની જોડે તમારી જોડે આ બે ખૂણાનું માપ છે તો 180 માંથી બે ખૂણા બાદ કરી દઈએ તો ત્રીજો ખૂણો મળે. તો જોઈશું. તો લખીએ કે ત્રિકોણ OCB માં ત્રણે ખૂણા એટલે કે ખૂણો BOC વત્તા ખૂણો OBC વત્તા ખૂણો OCB બરાબર કેટલો થાય? 180. માટે ખૂણો BOC શોધવાનો છે આપણે વત્તા OBC નું માપ 57 અને OCB નું માપ પણ કેટલું છે? 57° છે બરાબર 180. માટે ખૂણો BOC વત્તા 57 વત્તા 57 એટલે કેટલું થાય? 114° બરાબર 180. માટે ખૂણો BOC બરાબર 180 માઇનસ 114. માટે ખૂણો BOC બરાબર 180 માંથી 114 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 66° આવે. તો મિત્રો, આપણો જવાબ અહીંયા કેટલો થયો? 66° થયો. કે BOC નું માપ કેટલું મળ્યું? 66° મળ્યું. ક્લિયર? આપણો આ પહેલો જવાબ થયો. ત્યારબાદ હવે દેખો મિત્રો, અહીંયા આપણને માપ આપ્યું છે 30°. બરોબર. OAB નું માપ કેટલું છે? 30°. હવે મિત્રો દેખો, ત્રિકોણ OAB માં વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર કેવું હોય? સમાન. એટલે કે આ બંને બાજુ કેવી થઈ? સરખી થઈ. સેમ વસ્તુ જે પહેલામાં કરેલું એ રીતે. તો ત્રિકોણ OAB માં OA બરાબર OB શું હતું? તો કે એક જ વર્તુળની ત્રિજ્યા. ક્લિયર? હવે એક જ વર્તુળની ત્રિજ્યા એટલે કે આ બંને બાજુ કેવી છે? સમાન છે ત્રિકોણમાં. તો જો આ બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા પણ કેવા થાય? સમાન થાય. તો આ ખૂણો અને આ જે ત્રિકોણ OAB છે એમાં બંને ખૂણા કેવા થાય? સરખા થાય.
તો બંને ખૂણાનું નામ લખવું હોય તો શું લખાશે? તો કે ખૂણો OAB બરાબર ખૂણો OBA. ચલો OAB નું માપ કેટલું આપ્યું છે? 30°. અહીંયા લખશું કે સમાન બાજુની સામેના ખૂણા એટલે શું થશે? ખૂણો OAB બરાબર ખૂણો OBC બરાબર 30°. આ કે પક્ષમાં આપણને કીધું છે કે OAB બરાબર કેટલું છે? 30 છે. બંને ખૂણા સરખા હોવાથી બંને ખૂણાના માપ પણ કેવા થાય? સોરી, 1 મિનિટ, અહીંયા ભૂલ થઈ છે. અહીંયા આવશે ખૂણો BOBA. ત્યારબાદ ફરીથી હવે મિત્રો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180. મતલબ આ 30નો છે, આ પણ 30નો છે અને આ ખૂણો શોધવાનો બાકી છે. 180 માંથી આ બે ખૂણા બાદ કરીએ એટલે આ ખૂણો આખો મળશે. તો લખીએ ત્રિકોણ OAB માં ખૂણો AOB વત્તા ખૂણો OAB વત્તા ખૂણો OBA બરાબર કેટલું માપ છે? 180°. માટે AOB તો શોધવાનો છે. ચલો, OAB નું માપ કેટલું છે? 30° વત્તા OBA નું માપ કેટલું છે? 30° બરાબર 180°. માટે ખૂણો AOB વત્તા 30 વત્તા 30 એટલે કેટલું થાય? 60 બરાબર 180°. માટે ખૂણો AOB બરાબર 180 માઇનસ 60 બરાબર, બરાબરની સામે જાય એટલે શું થઈ જાય? માઇનસ. માટે ત્રિકોણ AOB બરાબર 180 માંથી 60 બાદ કરે એટલે કેટલો જવાબ આવે? 120°. ક્લિયર? હવે મિત્રો જુઓ, અહીંયા તમને આ એક ખૂણો મળી ગયો છે કે આ ખૂણાનું માપ કેટલું હતું? 66. અને આખો ખૂણો કેટલાનો મળ્યો છે આપણને? 120નો. તો મિત્રો 120 માંથી આ 66 ને બાદ કરી દઈએ તો વધેલું માપ આ મળી જશે. તો જોઈએ કે લખશું અહીં ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર ખૂણો AOB. કેમ આવું થયું? તો કે લખશું આસન્ન કોણ. ક્લિયર મિત્રો? હવે AOC નું માપ શોધવાનું છે. AOC વત્તા BOC નું માપ કેટલું મળ્યું આપણને? તો કે BOC બરાબર કેટલું છે? 66°. બરાબર AOB નું માપ કેટલું છે આપણી જોડે? 120°. માટે ખૂણો AOC બરાબર 120 માઇનસ 66. માટે ખૂણો AOC બરાબર 120 માંથી 66 ને બાદ કરો તો જવાબ કેટલો આવે? 54 આવે. તો મિત્રો આપણો ખૂણો કેટલાનો મળ્યો? અહીંયા 54નો મળશે. તો અહીંયા આપણો જવાબ કેટલો થાય છે મિત્રો? AOC બરાબર કેટલો થાય? 54°. અને ખૂણો BOC નું માપ કેટલું મળ્યું? 66° મળ્યું. અહીંયા આપણો દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 8. દરેક મિત્રોને આ દાખલો થોડોક અઘરો પણ લાગે છે, કેટલા મિત્રોને એકદમ સહેલો પણ લાગે છે. ધ્યાનથી સમજશો, એકદમ સહેલો દાખલો છે. તો મિત્રો આપણે જોઈએ, એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર, એટલે જે આ વર્તુળ છે ને મિત્રો, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર કેટલું છે? 5 મીટર છે. દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ ઊભા છે. R ફોર રેશમા, S ફોર સલમા અને M ફોર મનદીપ. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. એટલે જે આ રેશમા છે ને એ શું કરે છે? દડાને ક્યાં ફેંકે છે? સલમા તરફ. આ રીતે. ત્યારબાદ સલમા મનદીપ તરફ ફેંકે છે. સલમા મનદીપ તરફ ફેંકે છે. બરોબર, આ રીતે. અને મનદીપ રેશમા તરફ ફેંકે છે. મનદીપ ક્યાં ફેંકે છે? આ રીતે રેશમા તરફ ફેંકે છે. એટલે એક આખો ત્રિકોણ જેવી રચના બને છે. જો રેશમા અને સલમા વચ્ચેનું અને સલમા અને મનદીપ મતલબ રેશમા અને સલમા વચ્ચેનું અંતર 5 મીટર, સોરી 6 મીટર. કેટલું છે? 6 મીટર. અને સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો
6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું થાય? એટલે ટૂંકમાં આપણે આ આરએમ શોધવાનો છે. મનદીપ અને રેશમા વચ્ચેનું અંતર શોધવાનું છે. ક્લિયર? તો લખીએ આપણે કે અહીં ધ્યાનથી સમજશો મિત્રો, એકદમ સહેલો હતા. અહીં 5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર રેશમા અને સલમા તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે. એટલે શું થશે કે રેશમા સલમા એટલે કે RS બરાબર SM બરાબર 6 મીટર. ક્લિયર? તથા OR બરાબર 5 મીટર. બરોબર? OR હજુ આપણે દોરી નથી, દોરી દઈએ. તો કે આ જે OR છે, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર, એ કેટલું છે? 5 મીટર. ક્લિયર મિત્રો? ચલો હવે આપણે એક રચના કરવાની છે. તો રચના શું છે જોઈએ કે SK લંબ RM થાય તેવી રચના કરો. હવે શું છે કે જે આ SK એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, બરોબર, આ જે અહીંયા K બિંદુમાં છેદે છે, K નામ આપી દઈએ. એટલે કે આ જે SK એટલે કે આ SK એ RM ને લંબ છે તેવી રચના કરો. તો આપણે અહીંયા આ લખ્યું એ પ્રમાણે રચના કરી દીધી. ક્લિયર? હવે શું થશે કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી આપણે લંબ દોર્યો છે, એટલે આ શું થશે? આને તો જોઈએ, લખીએ. સોરી, એવું નહીં, માટે લખશું કે માટે RS બરાબર, સોરી, આપણે અત્યારમાં તો ત્રિકોણ છે ને, તો RS બરાબર SM હોવાથી તો જે આ ત્રિકોણ છે, ત્રિકોણ કયો? SRM. ત્રિકોણ RSM માં RS અને SM સમાન હોવાથી કેવો ત્રિકોણ કહેવાય? સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ ત્રિકોણ છે. તથા KA RM નો શું છે? મધ્ય બિંદુ છે. ક્લિયર? તો આપણે અત્યારમાં અહીંયા શું થશે કે એ RM નું મધ્ય બિંદુ થાય. અને કેમ થાય? કારણ કે RM પર આપણે શું દોર્યું છે? લંબ દોર્યું છે, અને જે સીધું વર્તુળના કેન્દ્રમાં જઈને છેદે છે. હવે મિત્રો અહીંયા RK બરાબર શું થશે? આખા RM નું અડધું માપ થાય. મતલબ આ જે RK, હવે K મધ્ય બિંદુ છે, એટલે કે આ બંને ભાગ કેવા છે? સરખા છે. તો RK નું માપ કેટલું થાય? આખા RM જેટલું થાય. તો લખીએ અહીં RK બરાબર 1/2 RM, અને 2 ને બરાબરની સામે લઈ જઈએ તો ભાગાકારમાં છે, એટલે ક્યાં જાય? 2RK બરાબર RM થાય. અથવા તો બરાબર આ રીતનું છે, અથવા તો RM બરાબર 2RK. તો લખવું હોય તો લખી દઈએ અહીંયા RM બરાબર 2RK. ક્લિયર મિત્રો? એટલે સુધી આ લખ્યું છે. હવે આગળ એક જોઈએ કે જે ઓકે છે, મને દેખાય છે એકદમ નાનો ભાગ, એને X ધારી લઈએ. એને શું ધારીએ? X. તો લખશું કે ધારો કે ઓકે બરાબર X તથા RK બરાબર Y લેતા. RK એટલે કયું? આ Y, અને આ શું થયું? X. Y અને X. હવે
તો મિત્રો અહીંયા દેખો, વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર કેટલું હતું? ત્રિજ્યા 5 કેટલી હતી? 5 મીટર હતી. હવે 5 મીટરમાંથી તમે એક્સને બાદ કરી નાખો તો 5 માઇનસ એક્સ એટલે એસકેનું માપ મળે. સમજ્યા? આખું કેટલું છે? 5. અને 5માંથી તમે આ એક્સને બાદ કરી લો. 5માંથી એક્સને બાદ કરો એટલે કોનું માપ મળે? એસકેનું માપ મળે. તો અહીંયા લખીએ કે એસકે બરાબર 5 માઇનસ એક્સ થાય. ક્લિયર મિત્રો? આ માપ મળી ગયા બધા. હવે આપણે જોઈએ આગળ. તો 2 મિનિટ ખાલી આકૃતિને થોડીક નીચે લઈ લઈએ તો સમજ પડે. તો એને કોપી કરીને આપણે બીજા પેજમાં પણ લઈ લઈએ. ક્લિયર? હવે મિત્રો અહીંયા જો કે ત્રિકોણ ORK માં મળી ગયો. ORK એટલે કે આ નાનો ત્રિકોણ છે એમાં. ચલો બંને ત્રિકોણમાં લખશું કે ત્રિકોણ ORK માં પાયથાગોરસ પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ છે એટલા માટે લાગે છે. બરોબર? શું થશે? કર્ણનો વર્ગ તો OR નો વર્ગ બરાબર OK સ્ક્વેર વત્તા RK સ્ક્વેર. ચલો OR નું માપ કેટલું છે? 5 મીટર એટલે 5 નો વર્ગ બરાબર OK એટલે કે x નો સ્ક્વેર ને RK એટલે કે y નો સ્ક્વેર. તો આ રીતે કૌંસ કરીને કરશો તો પણ ચાલશે. એટલે કે 25 બરાબર x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. આને આપશું 1 નંબર. ત્યારબાદ SRK ત્રિકોણમાં SRK ત્રિકોણ એટલે કે આ ઉપરનો ત્રિકોણ છે. હવે આ ત્રિકોણમાં આનું માપ કેટલું હતું? SK નું માપ 5 માઇનસ એક્સ હતું. આપણે અહીંયા જ લખેલું SK બરાબર કેટલું છે? 5 માઇનસ એક્સ. તો એ પણ શું છે? કાટકોણ ત્રિકોણ જ છે અહીંયા લંબ હોવાથી. તો લખીએ કે ત્રિકોણ SRK માં પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે મિત્રો? કર્ણનો વર્ગ એટલે કે RS સ્ક્વેર બરાબર RK સ્ક્વેર વત્તા SK સ્ક્વેર. બરોબર? હવે RS સ્ક્વેર લખો કે SR સ્ક્વેર લખો, જે લખો. હવે એનું માપ કેટલું છે? 6 નો વર્ગ બરાબર RK કેટલા છે? y એનો વર્ગ અને SK કેટલું છે? 5 માઇનસ એક્સ નો સ્ક્વેર. ક્લિયર? હવે મિત્રો જુઓ 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36. y સ્ક્વેર નો y સ્ક્વેર. પણ આ જે પદ છે ને એનું ડાયરેક્ટ સ્ક્વેર કેવી રીતે થશે? તો કે આ શું છે? a માઇનસ b નો સ્ક્વેર એટલે કે a સ્ક્વેર વત્તા 2a સ્ક્વેર ઓછા 2ab વત્તા b સ્ક્વેર. એટલે કે 5 માઇનસ એક્સ નો વર્ગ છે એટલે કે 5 નો વર્ગ ઓછા 2 ગુણ્યા 5 ગુણ્યા x વત્તા એક્સ નો સ્ક્વેર એટલે કે 25 ઓછા 10x વત્તા એક્સ સ્ક્વેર. આ જવાબ આવશે. તો લખીએ યુ અહીંયા. તો આનું શું થશે? 25 ઓછા 10x વત્તા એક્સ સ્ક્વેર. ક્લિયર? આને આપીએ આપણે 2 નંબર. હવે લખશું કે 2માંથી એકને બાદ કરતા. 2 નંબરનું પદમાં શું છે? 36 ઓછા 25 બરાબર y સ્ક્વેર વત્તા 25 ઓછા 10x વત્તા એક્સ સ્ક્વેર ઓછા એમાંથી બાદ શું કરવાનું છે? તો કે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર. કૌંસ છૂટો પડે. 36માંથી 25 જાય એટલે કેટલા વધે મિત્રો? 11. માટે y સ્ક્વેર વત્તા 25 માઇનસ 10x વત્તા એક્સ સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર અને માઇનસ પ્લસ માઇનસ વાય સ્ક્વેર. ક્લિયર? એટલે સુધી દરેક મિત્રોને. તો વાય સ્ક્વેર ગયા, એક્સ સ્ક્વેર ગયા. તો વધ્યું શું આપણી જોડે? તો કે વધ્યું છે 11 બરાબર 25 ઓછા 10x. 10x ને આમ લઈ જઈએ અને 11 ને આ તરફ લઈ જઈએ તો 10x સામે તરફ જશે એટલે શું થશે? -10x છે એટલે +10x થાય.
25 જેમ છે તેમના તેમ અને 11 ને બરાબરની આ બાજુ લાવો તો -11 માટે 10x બરાબર 25 માંથી 11 જાય એટલે કેટલા વધે 14 માટે x ની કિંમત 14/10 થશે ક્લિયર હવે 14/10 છે તો એને તમે x બરાબર 7/5 પણ લખી શકો ક્લિયર એટલે 7 દુ 14 અને 5 દુ 10 એટલે કેટલું થશે x ની કિંમત 7/5 હવે આ જે કિંમત મળી છે એને આપણે સમીકરણ 1 માં મૂકીએ આમાં મૂકશું સમીકરણ 1 માં તો જોઈએ તો મિત્રો અહીંયા સાઈડમાં લખીએ સમીકરણ 1 શું છે મિત્રો આપણી જોડે કે 25 બરાબર લખીએ પહેલા તો અહીંયા કે x બરાબર 7/5 ની કિંમત 1 માં મૂકતા બરાબર એક સમીકરણ શું હતું કે x² + y² બરાબર 25 ચલો x ની કિંમત કેટલી મળી 7/5 નો વર્ગ વત્તા y² બરાબર 25 7 નો વર્ગ કેટલો થાય મિત્રો 49 5 નો વર્ગ 25 વત્તા y² બરાબર 25 49 વત્તા 25 ને બરાબરની સામે લઈ જઈએ એટલે y² બરાબર 25 ઓછા 49/25 ક્લિયર ચલો માટે આગળનું પદ જોઈએ ધ્યાનથી જોજો મિત્રો y² બરાબર ચલો આની નીચે કંઈ નથી એટલે એક લસા કેટલો થશે 25 અહીંયા 25 લાવવા માટે 25 વડે ગુણો તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે 25 વડે એટલે છેદમાં 25 લાવવા માટે 25 વડે ગુણ્યા તો અંશમાં કેટલા થશે 25 ગુણ્યા 25 એટલે 625 ઓછા 49 625 માંથી 49 ને બાદ કરો એટલે y² કેટલું મળે 576/25 અને બંને બાજુથી વર્ગની નિશાની દૂર કરીએ તો 576 નું વર્ગમૂળ 24 અને 5 નું 25 નું વર્ગમૂળ 5 એટલે y ની કિંમત કેટલી મળી 24/5 ક્લિયર આ કિંમત કોની મળી 24/5 y ની કિંમત મળી હવે y બરાબર શું હતું તો કે y બરાબર તો r કે હતું તો માટે લખશું કે માટે rk બરાબર y બરાબર શું થયું 24/5 પરંતુ ઉપર એક વસ્તુ આપણે લખેલી કે rm બરાબર તો શું છે 2rk બરોબર આપણે શોધવાનું rm છે ને તો લખીએ rm પરંતુ અહીંયા લખીએ પરંતુ rm બરાબર 2rk ચલો rk ની કિંમત કેટલી મળી 24/5 એટલે 24 ગુણ્યા 2 એટલે કે 48/5 અને 48/5 નો ભાગાકાર કરશું એટલે આપણો જવાબ કેટલો આવશે 9.6 મીટર એટલે કે rm નું માપ કેટલું મળ્યું આપણને rm નું માપ મળ્યું 9.6 મીટર અને rm શું છે તો કે રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર તો લખશું અહીં રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર થાય ક્લિયર મિત્રો તો અહીંયા આપણો દાખલા નંબર 7 પૂર્ણ થાય છે ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ દાખલા નંબર 8 તો એક વર્તુળાકાર મેદાનમાં નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 5 મિત્રો એલિન મયુર એલિન અહીંયા ઊભો છે બરોબર મયુર પછી છે જોસેફ નિર્જા અને આબેદા ઊભા છે ઉપરોક્ત આકૃતિના આધારે ખૂણા x નું માપ એટલે કે આ જે x છે એનું માપ શોધો ત્યારબાદ કીધું છે બીજામાં કે ખૂણા y નું માપ એટલે કે આ ખૂણો શોધો બરોબર ત્રીજું કીધું છે x + y નું માપ શોધો એટલે કે આ બે ખૂણાનું માપ શોધો અને ચોથું છે આબેદા મયુર જોસેફ અને નિર્જા ક્રમિક રીતે જોડવાથી બનતા ચતુષ્કોણનો પ્રકાર જણાવો કે આ જે ચતુષ્કોણ છે ચતુષ્કોણનો પ્રકાર જણાવવાનો છે તો મિત્રો પહેલા તો અહીં દર્શાવી દઈએ દાખલો શોર્ટ બી રીતે કરાય તો જોઈએ કે અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં
ઓ કેન્દ્રિત વર્તુળમાં એલિન, મયુર, જોસેફ, નિર્જા અને આબેદાના ઓ કેન્દ્રિત વર્તુળમાં સ્થાન અનુક્રમે, ચલો એલિન ક્યાં ઊભો છે? અનુક્રમે ઓ કેન્દ્ર આગળ, ત્યારબાદ મયુર એક્સ બિંદુએ, ત્યારબાદ બી બિંદુએ જોસેફ, નિર્જા વાય બિંદુએ અને આબેદા એ બિંદુએ સ્થાન દર્શાવેલ છે. ક્લિયર? હવે તો આપણે પહેલો ખૂણો x શોધવાનો છે. તો લખશું કે અહીં આપણી જોડે એક પ્રમેય છે, પ્રમેય 9.7. તો લખશું અહીં પ્રમેય 9.7 મુજબ વિધાન શું છે? 9.7 નું કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આતરેલો ખૂણો, કે વર્તુળનો ચાપ જે કેન્દ્ર આગળ જે આતરેલો ખૂણો હોય તે ચાપ વર્તુળના બીજા કોઈ પણ ભાગ આગળ, કોઈ પણ બિંદુ આગળ આતરેલા ખૂણા કરતા કેવો હોય? બમણો હોય. એટલે કે આ માપ આના કરતા કેવું હોય? ડબલ હોય. અહીંયા 40 હોય તો જ અહીંયા કેટલું થાય? 80 થાય. ક્લિયર? તો પ્રમેય મુજબ ટુ ખૂણો AXB બરાબર ખૂણો AOB થાય. ક્લિયર? હવે ટુ ખૂણો AXB બરાબર AOB નું માપ કેટલું આપણને આપ્યું છે? તો કે 80 માટે ખૂણો AXB બરાબર 80/2 એટલે કે કેટલું થાય? 40 થાય. અહીંયા આપણું પહેલું પરિણામ x નું માપ કેટલું મળે? 40 મળે. ત્યારબાદ શું કીધું છે? y શોધો. ત્યારબાદ બીજું કીધું છે y શોધો. તો મિત્રો અહીંયા તમે જે જુઓ ચતુષ્કોણ AYBX બરોબર, એ કેવો ચતુષ્કોણ છે? 4 બિંદુઓ વર્તુળ પર છે, એ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો લખશું 2 નંબરમાં અહીં ચતુષ્કોણ AYBX ચક્રીય ચતુષ્કોણ હોવાથી ખૂણો x વત્તા ખૂણો y બરાબર કેટલો થાય? 180 કેમ? કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો હોય? 180. ચલો ખૂણો x કેટલો મળ્યો? 40. ખૂણો y બરાબર 180 માટે ખૂણો y બરાબર 180 માઇનસ 40 માટે ખૂણો y કેટલો મળે? 140 મળે. બરોબર? એટલે ખૂણા y નું માપ કેટલું થયું? 40 થયું. ત્યારબાદ x વત્તા y નું માપ શોધો. તો ત્રીજું શોધીએ કે ત્રીજો નંબર. હવે x અને y નું માપ એ તો તમે ડાયરેક્ટ પણ લખી શકો. ચક્રીય ચતુષ્કોણ હોવાથી કેટલું થાય મિત્રો? 180 થાય. તો કન્ફ્યુઝ કરવા માટે આ લખ્યું છે, આ રીતે પૂછ્યું છે. બાકી તમે ડાયરેક્ટ પણ લખી શકો. તો લખશું કે અહીં ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 થાય. અથવા ખૂણો x વત્તા ખૂણો y બરાબર 40 વત્તા 140 એટલે કેટલું થયું? 180 થાય. બેમાંથી જે રીતે લખો એ ચાલશે. ત્યારબાદ ચોથો જવાબ શું માંગ્યો છે આપણી જોડે? કે ભાઈ આ ચતુષ્કોણ કયો છે? કે લખ્યું છે કે આબેદા એટલે કે અહીંયાથી આબેદા, મયુર, જોસેફ અને નિર્જા ક્રમિક રીતે જોડતા બનતા ચતુષ્કોણનો પ્રકાર. તો 4 વર્તુળ પર જ ઊભા છે એટલે ચક્રીય ચતુષ્કોણ થાય. તો અહીંયા લખશું
ચોથામાં અહીં આબેદા, મયુર, જોસેફ અને નિર્જાને ક્રમિક રીતે જોડતા ચતુષ્કોણ AXBY ચક્રીય ચતુષ્કોણ બને છે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 ના દાખલા મિત્રો અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 12 જે આપણું આલેખવાળું છે તેના વિશે ચર્ચા કરશું. તો મિત્રો આભાર.